ચલો ત્યારે ઓર્ગેનિક બાઇનરી મિક્સર ની અંદર આપેલ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે, કે એસિડ છે, ફિનોલ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે, એને ચેક કરવા માટે પહેલા ટાઈપ ઓફ મિક્સર ચેક કરવાનું છે. આપણે આજે આપેલું જે મિક્સર છે, આ મિક્સર ની અંદર આપણે ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈએ. તમારે ધ્યાન રાખવાનું મેં શરૂઆતમાં કેટલું લીધું છે અને ડિસ્ટિલ વોટર એની અંદર એડ કરતા કેટલું વધે છે. ચલો આની ક્વોન્ટિટી કેટલી છે ભાઈ? આટલી છે. પાણી એડ કરું. બરાબર, એને હલાવીશું. દેખવાથી જ ખબર પડે છે કે એની અંદર વ્હાઇટ પાર્ટિકલ્સ બી રહેલા છે અને બીજા એક કલરના પણ પાર્ટિકલ રહેલા છે જે ઓરિજિનલ કમ્પાઉન્ડ ની અંદર છે. તો એનો મિનિંગ શું છે? આજે એક પણ કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ નથી. બંને કમ્પાઉન્ડ કેવા છે? soluble છે. એટલે તમારે ફિલ્ટરેટ લઈ અને 3 ભાગમાં કરી વહેંચવાની જરૂર નથી. એની અંદર એસિડ નાખવાની જરૂર નથી. ન્યુટ્રલ FeCl3 એડ કરીને વાયોલેટ કલર લાવવાની કોઈ જરૂર નથી કે ફિલ્ટર અને લિટમસ પેપર જે છે એના ઉપર કોઈ ઇફેક્ટ આપશે નહીં. એટલે કે ન્યુટ્રલ પણ નથી, એટલે વોટર સોલ્યુબલ કોઈ પણ કમ્પાઉન્ડ નથી. તો શું કરીશું? વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ ના હોય તો પેજ નંબર 33 ઉપર જે આ કોઠો આપ્યો છે, આ ફ્લો ચાર્ટને આપણે ફોલો કરવાનો. પહેલા શું કહે છે કે જે કમ્પાઉન્ડ આપે છે એની અંદર ડિસ્ટિલ વોટર નાખવાનું છે. એક કમ્પાઉન્ડ જો એની અંદર સોલ્યુબલ થશે તો એના ત્રણ પાર્ટ કરીને ચેક કરવાનું છે, પણ આપણે સોલ્યુબલ નથી એટલે આ પાર્ટ આપણે કરવાનો નથી. ડાયરેક્ટ જ શું કરીશું ભાઈ? સેચ્યુરેટેડ NaHCO3 એની અંદર એડ કરીશું. બાયકાર્બોનેટ નાખીશું. NaHCO3 નાખીશું. ઉભરા આવે છે તો કન્ફ્યુઝન એવું પણ થઈ શકે કે એસિડ છે, પણ એસિડ માટે હજુ આપણે આને ફિલ્ટર કરીશું, રિપ્રેસિપિટેટ કરીશું. ધ્યાન રાખવાનું કે તમે નાખેલો કમ્પાઉન્ડ એટલો જ હોવો જોઈએ જેના કારણે બધું ફ્લો થઈને બહાર ના નીકળી જાય. નહીં તો હવે શું કરશું? આને ફિલ્ટર કરીશ ને 50% HCl નાખીશ, પણ ફિલ્ટર કરવા માટે મારી જોડે રેસિડ્યુ પાછળ વધશે નહીં, કાં તો ફિલ્ટરેટ ની અંદર જ એસિડ હશે, બધું બમ્પ થઈને બહાર આવી જશે તો એસિડ મળશે નહીં. ચલો આને બરાબર હલાવીશું અને આને ફિલ્ટર કરીએ. ચલો ફિલ્ટર ઉપર જઈએ. નીચે જો ધ્યાન રાખો, આની અંદર એક કમ્પાઉન્ડ પાણીમાં ઓગળી ગયો છે, નીચે આવે છે, એને ફિલ્ટરેટ કહીશું ટેસ્ટ ટ્યુબમાં, અથવા તો અહીં ફિલ્ટર પેપરની અંદર રહી જાય એને શું કહીશું આપણે? રેસિડ્યુ. બરાબર. ચલો આ આપણું રેસિડ્યુ છે અને આ નીચે રહી ગયા છે, આ નીચે આવ્યું છે, એને શું કહીશું આપણે? ફિલ્ટરેટ. ફિલ્ટરેટ ની અંદર તમારે 50% HCl નાખવાનું છે. જો રિપ્રેસિપિટેટ થાય તો એસિડ છે. એનો મિનિંગ એસિડ બાયકાર્બોનેટમાં ઓગળ્યો અને એસિડ ની અંદર રિપ્રેસિપિટેટ, એસિડમાં પાછો પડે છે. જોઈએ ધ્યાનથી, ધીમે રહીને થોડુંક જ નાખવાનું. અને એને થોડો ટાઈમ મૂકી રાખીશું એટલે એસિડ તમને પાછો મળશે. એનો મિનિંગ શું થયું ભાઈ? કે એક એસિડ છે, બીજું હવે જે આ રેસિડ્યુ વધ્યા છે એની અંદર 20% NaOH નાખી. ધ્યાનથી જોજો ભાઈ, અને તમારી બુકની અંદર પણ ધ્યાન રાખજો. તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો એટલે ભૂલી જાઓ છો કે એસિડ નાખવાનું છે કે બેઝ નાખવાનું છે. 20% NaOH નાખ્યું રેસિડ્યુની અંદર. હવે એને ફિલ્ટર કરીશું અને ફિલ્ટરેટ આવે છે એની અંદર 50% HCl નાખીશું. ચલો નીચે ફિલ્ટરેટ કહેવાય, તમારી જોડે રહી ગયા છે. હું બધું અંદર નાખતો નથી, કેમ કે ફરીથી એને પાછું ટેસ્ટ ટ્યુબમાં લેવાનું પડે. તો બને તમારે પાછું નાખવાનું ટ્રાય નહીં કરવાનું, અંદર રહી જાય તો સારું. જો હવે આ શું કહેવાશે? ફિલ્ટરેટ. ફિલ્ટરેટ ની અંદર શું નાખવાનું છે ભાઈ? 50% HCl રિપ્રેસિપિટેટ થાય તો એ શું છે ભાઈ? ફિનોલ છે. ચલો હું નાખી દઉં.
આવતું નથી. ફિનોલ છે ભાઈ, કેમ એબસન્ટ હતું? કેમ કે પહેલા મને એસિડ આવી ગયું, તો હવે એક કમ્પાઉન્ડ અંદર જ વધુ છે, એમાં જવાનું નથી. ચલો હવે આની અંદર શું નાખીશ? 50% HCl. 50% HCl નાખતા ટેસ્ટ ટ્યુબને ફરીથી હલાવીશું અને ફિલ્ટર પેપર તૈયાર રાખીશું. લો. હવે આને ફિલ્ટર કરી જુઓ, હજુ ટેસ્ટ ટ્યુબ ની અંદર કમ્પાઉન્ડ રહી જ ગયું છે. એનો મીનિંગ કે હું આ ફિલ્ટર કરું છું, નીચે ફિલ્ટરેટ આવે છે, એની અંદર હું 20% NaOH નાખીશ ને તો મને કમ્પાઉન્ડ પાછો મળવાનો તો છે નહીં. છતાં એકવાર ટ્રાય કરી જોઈએ. 20% NaOH નાખું, જો એ બેઝ હશે તો રિપ્રેસિપિટેટ થશે. બેઝ નથી. એનો મીનિંગ શું થયું ભાઈ? કે ના એસિડ મળ્યો, ના ફિનોલ, ના બેઝ, તો છેલ્લે રેસિડ્યુ વધ્યા જ છે. એટલે એનો મીનિંગ શું છે? ન્યુટ્રલ છે. બરાબર. સોલ્યુબલ માં કોઈ નથી. ઇનસોલ્યુબલ માં શું આવ્યું? એક એસિડ અને એક ન્યુટ્રલ. બે ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ આવે. મેં તમને ટાઈપમાં કીધું શું કરું? એક સોલ્યુબલ, એક ઇનસોલ્યુબલ હોય. બે ઇનસોલ્યુબલ પણ હોય તો આ બે ઇનસોલ્યુબલ નું ઉદાહરણ. બરાબર. એમાં એસિડ અને ન્યુટ્રલ. આપેલો જે આ કમ્પાઉન્ડ જે છે એ આપણને ખબર પડી ગઈ કે ભાઈ એક એસિડ છે, એક ન્યુટ્રલ છે. તો આપણે એને લાર્જ સ્કેલ ઉપર ઓર્ગેનિક સેપરેશનમાં જોઈશું. બાઇનરી ઓર્ગેનિક મિક્સર, જેનું સેપરેશન પહેલું શું છે? સોલિડ સોલિડ મિક્સર. એમાં એક વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ, બીજો વોટર ઇનસોલ્યુબલ. એ તો છે જ નહીં, તો બીજો ઓપ્શન શું છે? બોથ કમ્પાઉન્ડ આર વોટર ઇનસોલ્યુબલ. આજે બંને ઇનસોલ્યુબલ છે. ચલો એની અંદર ઓપ્શન કેવા? એસિડ ફિનોલ, એસિડ બેઝ, એસિડ ન્યુટ્રલ આવી જાય છે. ચલો ઇન કેસ ના હોત તો ફિનોલ બેઝ, ફિનોલ ન્યુટ્રલ. પણ આજે કયા છે? એસિડ અને ન્યુટ્રલ. એસિડ બેઝ, એસિડ ફિનોલ, એસિડ ન્યુટ્રલ. એસિડ ન્યુટ્રલ છે તો શું કરીશું? બધું જ મિક્સર જેની અંદર શું નાખીશું? NaHCO3. બરાબર. એને હલાઈ અને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરીશું એટલે જે ફિલ્ટરેટ આવે એની અંદર શું નાખીશું? 50% HCl. જે પ્રેસિપિટેટ મળે શેના છે? એસિડના. અને રેસિડ્યુ જે રહી ગયા છે શેના છે ભાઈ? આમ આજે જે છે ન્યુટ્રલ માટેના, નહીં તો એ શું હતું? યા તો એ ફિનોલ હોત, યા તો એ બેઝ, યા તો એ ન્યુટ્રલ. પણ આપણે ન્યુટ્રલ છે. ચલો આ બધો જ કમ્પાઉન્ડ એને હું લાર્જ સ્કેલ ઉપર સેપરેશન કરીને બતાવું છું. ચલો આ બાયકાર્બોનેટ છે ને? હા, એની અંદર નાખી દઈએ. લાવો સ્ટર કરો. પહેલા બરાબર સ્ટર કરવું પડે કે જે એસિડ હોય એની અંદર ઓગળી જવું જોઈએ. નહીં તો શું થશે? રેસિડ્યુમાં બે કલર રહી જાય. બે કલર રહી જાય તો એનો મિનિંગ શું થશે? ફાઇનલ તમને એક ન્યુટ્રલ મળશે નહીં ને એસિડ એની અંદર ભેગું રહેશે. તો ટેસ્ટની અંદર એસિડ આવશે, ન્યુટ્રલ આવશે. બરાબર. આને ફિલ્ટર કરી દઈએ. ચલો ફિલ્ટર પેપર તૈયાર કરીએ. અને એક નીચે નાનું ફિલ્ટર રાખો. જુઓ એસિડ હતું, ઉભરા સાથે સોલ્યુબલ તો થઈ ગયું. ફરી પ્રેસિપિટેટ કરવાનું. થોડું હજુ નાખી જોઈએ. હવે જે નીચે રેસિડ્યુ રહી ગયા છે તો શેના છે ભાઈ? ન્યુટ્રલ ના. શું કરીશું? આને ફિલ્ટર કરી દઈએ. ચાલો એક પહેલા થોડું લઈને હું ચેક કરી દઉં. બધું જ ફિલ્ટર આપણે લઈ લેવાનું છે અને એ રીતે ફિલ્ટર થવા જવાનું કે કમ્પાઉન્ડ એની અંદર રહી જ જાય. ઉપર પાણી નીકળી જશે. ફિલ્ટર પેપર ની અંદર પણ વધારે બેસું રહી ના જાય એ રીતે જ રાખવાનું. કેમ કે ફરીથી ફિલ્ટર પેપર માંથી પાછું તમારે બીકર ની અંદર લેવું પડે. બરાબર. હાલ થોડું રહી ગયું છે એને ફરીથી ચેક કરીશું. ચલો જે આ ફિલ્ટરેટ આવ્યું છે આને બધું જ ફિલ્ટર કરી દેવાનું છે. હું ખાલી સમજાવવા માટે થોડું લઉં છું. હવે આની અંદર શું નાખી દઈશું? 50% છે. 50% HCl. બે માં છે 50% HCl છે. જો આ નાખતા રિપ્રેસેન્ટેડ થઈ જશે. વ્હાઈટ થઈ ગયું. ધીરે ધીરે આવશે. થઈ ગયું. બરાબર. જુઓ પડ્યું રાખીશું. એસિડ કમ્પાઉન્ડ તમને પાછો મળશે.
અને જે આ ફિલ્ટરેટ ની અંદર રેસિડ્યુ રહી ગયા છે શાના છે ભાઈ ન્યુટ્રલ છે. હજુ આને ફિલ્ટર કરીશું, ફરીથી પાછું આમાં લાવી લઈશું અને એની અંદર શું નાખીશું 50% એટલે તમને અહીં જો હવે નીચે થર્ડ છે એટલે નીચે જમા થાય છે ધીરે ધીરે આ રેસિડ્યુ જો નીચે જમા થાય છે. થોડો હજુ લાગે તો એની અંદર એસિડ નાખી દેવાનું, પછી આને ફિલ્ટર કરી દઈશું. આ તમારો એસિડ વોટર ઇનસોલ્યુબલ એસિડ અને આ શું છે તમારું વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ. ચલો આને ફિલ્ટર કરીને આની અંદર લઈ લઈએ. તો હવે ક્લિયર દેખાય છે નીચે જે વધ્યા છે એ તમારો શું છે એસિડ છે. એસિડ વ્હાઇટ કલરમાં છે, બરાબર થઈ ગયું. અને ન્યુટ્રલ જે છે એ દેખાતા થોડા યલો કલરમાં છે. ચલો આ હતું તમારું બંને વોટર ઇન્સોલ્યુબલ કમ્પાઉન્ડ જેનું સેપરેશન આ રીતે લાર્જ સ્કેલ ઉપર અને ટેસ્ટ ટ્યુબ લેવલે આ રીતે થાય, બરાબર.